વિધાનસભાની અંદર જે તમામ કલાકારોને બોલાવવામાં આવ્યા, એમનું સન્માન કરવામાં આવ્યું. એમાં ઠાકોર સમાજના કલાકારોને, ક્ષત્રિય સમાજના હોય, પટેલોનો હોય, જેમને બાકાત કરવામાં આવે છે. એના વિશે તમારું શું કહેવું? હવે રિપોર્ટર સાહેબ, આમાં વાત એવી છે, જ્યારે એમને સૌરાષ્ટ્રના જે કલાકારો હતા એમાં ભીખુદાન ગઢવીજી સિનિયર કલાકાર છે અને બહુ વ્યવસ્થિત માણસ છે. એમણે હંમેશા યુવાનોને સાચો માર્ગ આપ્યો છે. અને રહી વાત સૌરાષ્ટ્રના હતા બધા, આમાં જે દર્શકો જોવા માટે વિધાનસભા આવે છે, વિધાનસભા ચાલુ હોય ત્યારે એમાં હજારો બધા વિદ્યાર્થીઓ જાય છે, કલાકારો જાય છે, બધા જાય. એમાં આમંત્રણ તો કદાચ એ લોકો આવ્યા અને એમને સાલું ઉઠાડી, માનો કે જે કલાકારો આવ્યા હતા સૌરાષ્ટ્રના, એમનું સ્વાગત કર્યું સાલ ઉઠાડીને. કોઈ પણ વ્યક્તિ આવે, સેલિબ્રિટી હોય તો એનું સ્વાગત કરવામાં આવે. એમાં ખોટું શું છે? એમાં કોઈ નોબેલ પુરસ્કાર તો કોઈ એમને આપ્યા નથી. એટલે આ ભાઈ, આજે વિક્રમ ઠાકોર છે, હું એ ઠાકોર જ છું, હું સૈનિક છું, ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા છું. અને હું તમને એક વાત કરું કે જે એ આવી જે વાહિયાત વાતો કરીને ઠાકોર સમાજને ગેરમાર્ગે દોરવાના ધંધા કરે છે ને, આ બધી આમાં જે મેન કોંગ્રેસ રઘવાઈ બની છે. આ લોકદાર કોંગ્રેસ પાર્ટી છે ને, કોંગ્રેસ પાર્ટી છે ને બિલકુલ ઓક્સિજન ઉપર જતી રહી છે. એટલે ગાંધી થઈ છે કોંગ્રેસના નેતાઓને, આવા લોકોને ગેરમાર્ગે આ લોકોને નશો ચડાવે છે આ લોકો. જી સાહેબ, બરોબર, વાત તમારી રાઈટ વાત છે. પણ હું એટલું કહેવા માંગુ છું કે અમને વિધાનસભાની અંદર બોલાવવામાં આવ્યા છે વિધાનસભાના અધ્યક્ષ દ્વારા, બરાબર? અને એમનું સાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું. તો એમાં આપણા જે ઠાકોર સમાજના એમના કલાકારોને કેમ બોલાવવામાં આવ્યા? હવે આમાં કોઈ ઠાકોર સમાજની કોઈ કલાકારોને ના બોલાવવામાં આવ્યા કે ઓલા સૌરાષ્ટ્ર વાળાને બોલાયા? આમાં એમને અધ્યક્ષ સાહેબને આવી કોઈ મનોવૃત્તિ છે જ નહીં. માન્ય શંકરભાઈ ચૌધરી સાહેબ છે ને, એમની હું ઠાકોર સમાજની વાત કરું તો તમને હું રાધનપુરનો દાખલો આપું. રાધનપુરમાં એમણે બક્ષીપંચ છાત્રાલય આપી, અત્યારે 70 છોકરા ભણે છે સદારામ સેવા ટ્રસ્ટમાં. અને ઠાકોર સમાજના જે ગામ આવેલા છે એક જગ્યાએ પણ એ જયારે ધારાસભ્ય હતા રાધનપુરના, એવા સમયમાં એમણે એક પણ પાણી વિહોણું ગામ રાખ્યું નથી. મને યાદ છે કે અમારું ચલવડાથી કરીને છેલ્લું છે મેં અમદાવાદ સુધી છેલ્લા સુધી બે ગામડા સુધી લાઈનો એ નીકળી છે. અને રહી વાત, એમણે કોઈ દિવસ ઠાકોર સમાજના, હું કરશનજી રાઠોડની વાત કરું, તલવાડવાળા, એમને જયારે સાહેબ અધ્યક્ષ બન્યા, ડેરીના ચેરમેન બનાવ્યા ટાઈમે કરશનજી રાઠોડને એમણે ડિરેક્ટર બનાવ્યા હતા. અને અત્યારે ઠાકોર સમાજના, હું એવું માનું, ઘણા બધા યુવાનો ડેરીમાં નોકરી કરે છે. એ શંકરભાઈ ચૌધરી સાહેબના પ્રતાપે છે. એટલે શંકરભાઈ સાહેબના નામે જે લોકો રાજકીય રોટલા શેકવાના ધંધા કરે છે, એમને કહેવા માંગુ છું, શંકરભાઈ ચૌધરી સાહેબ મજબૂત નેતા છે, અમારા નેતા છે, અને ગરીબો માટે કામ કરી રહ્યા બનાસકાંઠા અને પાટણમાં. અને રહી વાત, હું તમને એક વાત કરું, હું ફોજી છું, હું વિધાનસભા લડવાનો છું. આવતી વિધાનસભામાં મને પૂરો ભરોસો છે હાઈકમાન્ડ ઉપર, મારા નેતાઓ ઉપર. એમની તાકાત હોય તો કોંગ્રેસના ગમે તે નેતાને મોકલે મારી સામે લડવા માટે. એમને કહો તમારા મીડિયા થ્રુ કોઈ એમને તાકાત ખબર મેળા મારી સામે મેળ દે. અમદાવાદ અમે રાધનપુરમાં વધારે રશિયા બન્યા છે, રાધનપુરમાં મેળવે ભાઈને ખબર પડે એમને કેટલા પાણી છે, કેવી રીતે લોકતંત્રમાં કેવી રીતે લોકોને ઉપયોગી થવા માટે કાંઈ કામ તમારે કરવું નથી. સમાજને ગેરમાર્ગે દોરીને યુવાનોને ગેરમાર્ગે દોરો છો, આ દુર્ભાગ્યપૂર્ણ છે. યુવાનોને સારી સલાહ આપો, આર્મીમાં જાય, રોજગારી પ્રાપ્ત કરે. અત્યારે સંઘર્ષ કરે, અત્યારે વેકેન્સીઓ પડે છે, ગુજરાત સરકારની એમાં મહેનત કરે, એવું કામ કરે ને. તમે બોલાયા ના બોલાયા આવી વાતો શા માટે પડો છો ભાઈ? જી બળવાજી, તમારી વાત સાચી છે. પણ ગઈકાલે જે ઉગ્ર વિરોધ કર્યો પાલનપુરની અંદર, ત્યાં આગળ સૂત્રોચ્ચાર કર્યા હતા ભાજપ સામે અને વિધાનસભાના અધ્યક્ષ સામે. એમનો સીધો આક્ષેપ છે કે વિધાનસભાના અધ્યક્ષે જ આવું કર્યું છે, એમને બાકાત કરવામાં આવે છે. એનો વિધાનસભાના અધ્યક્ષ ઉપર આક્ષેપ કર્યો છે આપણે. અમે કોંગ્રેસના જે નશો ચડેલા છે ને, કોંગ્રેસના જે લોકો રહ્યા ને, એ તો એમના તો મગજમાં કોંગ્રેસ ભરેલી છે. જે કોંગ્રેસે હંમેશા ઠાકોરની અવગણના કરી છે, ઠાકોરને પછાત રાખવાનું કામ કર્યું હોય ને, તો એની મેન જવાબદાર કોંગ્રેસ છે. એનો ઇતિહાસ છે મારી પાસે. સોનાનો સૂરજ ઉગાડનારા બધા ભેગા ગાંધીનગરમાં થયા, બીજા 2-3 જણા ગાંધીનગરમાં કાલે ભેગા થઈને શું ફેર પડે છે? અરે ઠાકોર સમાજને તમારે સાચો રસ્તો બતાવવો હોય તો 1947 સુધી સમાજને ગેરમાર્ગે દોરવાનો ધંધો કર્યો છે આ લોકોએ. અત્યારે મોદી સાહેબનું જે વિઝન ચાલે છે ગુજરાતની અંદર, ઠાકોર સમાજને જ મહત્વ આપે છે. આખા ગુજરાતની અંદર વધારે મોદી સાહેબ તો ઠાકોર માને છે અને
શંકરભાઈ ચૌધરી સાહેબના જીવનમાં કોઈ દાડો ઠાકોર સમાજ પ્રત્યે, એ તો ઠાકોરના ગામમાં મોટું ગામ છે, અહીંયા રહી અમને ઠાકોર સમાજની કદર કરે છે. અમારા રાધનપુરથી કરી અને છેક રાઘાનેસડા સુધી, રાઘાનેસડાની વાત કરો, આખું ઠાકોરની ગામડી છે. ઓલા ઢોરી છે ને, ઢરી કહેવાય છે, આપણે મોટી મોટી ટેબીઓ છે ને રાજસ્થાનની, અહીંયા પાણી પહોંચાડનાર શંકરભાઈ ચૌધરી સાહેબ છે. રાઘાનેસડામાં સોલાર પ્લાન્ટ લાવીને ઠાકોરોની જમીનો અત્યારે કરોડોમાં વેચાય, એ શંકર ચૌધરી સાહેબ કરીએ કે આવી રીતે ખોટી વાતો કરો શંકરભાઈના વિરુદ્ધમાં. શંકરભાઈ ચૌધરી તાકાતવર નેતા છે, બની રહેવાના ભાઈ. જી બળવાજી, હવે તમારા મંત્રી જોડે નિવેદન લેવામાં આવ્યું કાલે ભાઈ ઋષિકેશ પટેલ જોડે, તો એમનું નિવેદન એવું સામે આવ્યું છે કે આમાં કલાકારોને બોલાવવામાં આવે પણ અમુક કલાકારોને કે નથી બોલાવવામાં આવે, એ અમારી ભૂલ થઈ ગઈ. હવે આમાં રિપોર્ટર સાહેબ હું તમને વાત કરું, એ તો એમને બહુ વ્યવહારિક વાત કરી છે ભાઈ કે ચલો આ મુદ્દો કોઈ રાષ્ટ્રીય મુદ્દો નથી, આ દેશ માટેનો કોઈ ભારત પાકિસ્તાનના યુદ્ધની વાત નથી. આ મુદ્દો ન બોલાયા, આપણો મારી વાત ન બોલાયા અને કદાચ ચૂક થઈ ગઈ હોય. આમાં એવું છે ને કે ભીખુદાન ગઢવી બાપુ છે ને, સિનિયર ગઢવી ચારણ છે, અને એ સિનિયર વ્યક્તિ ભેગા હતા અને એમાં કઈ ઘણા માણસો નતા. પેલા દેસાઈ સમાજના બેન હતા, આપણે બેન છે નામ જે આપણે કચ્છમાંથી આવે છે, બીજા બેન હતા, એક બ્રાહ્મણના દીકરી બેન હતા. આ બધા બોલાય, આને 2-3 ચાલુ હતા. હવે એમાં શું ફેર પડે, આપ ખુદ સમજો છો. આનાથી કઈ આમાં યુવાનોને રોજગારી કઈ મળી જતી નથી. અમને કઈ નોબેલ પુરસ્કાર તો આપ્યો નથી કે આપણે આવી મોટી ખોટી વાતો કરીને આપણે લોકોને ગેરમાર્ગે દોરીને, યુવાનો ગેરમાર્ગે દોરવા માટેની જે પોલિસી રમે, આ બધી જવાબદાર કોંગ્રેસ છે. કોંગ્રેસ હવાથી અમારી નથી. હું સીધો કોંગ્રેસ ઉપર આક્ષેપ કરું છું, કારણ કે કોંગ્રેસ તો પતી ગઈ ગુજરાતમાંથી વર્ષો લાગશે. રિપોર્ટર સાહેબ, કોંગ્રેસને આવતા વર્ષોનું રાજ લાગશે, વર્ષો સુધી. આ પાર્ટીને હું સારી રીતે જાણું છું, આ પાર્ટીમાં કાંઈ છે જ નહીં, કારણ કે નબળી પાર્ટી છે, એની વિચારો નબળા છે. આ દેશને બરબાદ કરવાનું કામ કર્યું, એની જવાબદાર કોંગ્રેસ છે. એટલે કોંગ્રેસ છે ને એ ઓલો દ્રાસ ખાટી છે ને લબડા જેમ કરી, કાંઈ ફરક નથી પડવાનો. કોંગ્રેસ ગુજરાતમાંથી 100 વર્ષ સુધી નથી આવવાની. આ મારો સંદેશો આપી દો એના અધ્યક્ષને બધાને. જી બળોજી, આપ એવું કહી રહ્યા છો કે જે સિનિયર કલાકાર છે, બરાબર, એવી વાત કરી તમે? હા, ભીખુદાન ગઢવીજી સિનિયર કલાકાર છે. હા, તો તમારે ઠાકોર સમાજની અંદર વિક્રમભાઈ ઠાકોર જે છે, વિક્રમભાઈને હું કોઈ કાંઈ કહેવા માંગતો નથી. વિક્રમભાઈ અમારા ઠાકોર સમાજના કલાકાર છે, ગીતકાર કલાકાર છે, સંગીતના બહુ સારી બાબત છે. હું એમાં ગૌરવ અનુભવું છું. એમના બારામાં મારે કાંઈ કહેવું નથી. આ બધું એમને કોંગ્રેસના સોનાના સુરતના બધા ઉઘાડનારા લોકો હાથે રહીને એમને આ માર્ગ ઉપર એમણે આવું ન કરવું જોઈએ, કારણ કે બહુ દરિયા દિલ હોય. આમાં કોઈ સિનિયર વ્યક્તિનો કોઈ સાલ ઉઢાડ્યો હોય એનાથી આપણું કોઈ અપમાન થતું નથી. આમાં તો વિશાળ દિલ હોય અને વિશાળતા એમણે વિક્રમભાઈને રાખવી જોઈએ. હું એક ઠાકોર સમાજના કાર્યકર્તા તરીકે, ફौजी તરીકે, માજી ફौजी તરીકે અને ભાજપાના કાર્યકર્તા તરીકે વિક્રમભાઈ ઠાકોરને હું વિનંતી કરું છું કે આવી નાની નાની વાતોમાં ઠાકોર સમાજને ગેરમાર્ગે દોરવાનું બંધ કરી ભાઈ. નહીં, એ તો એવું કહી રહ્યા છે વિક્રમભાઈ તો કે ઠાકોર સમાજની અવગણના કેમ કરવામાં આવે એમ. આમાં કોઈ મારી વાત સાંભળો રિપોર્ટર સાહેબ, આમાં કોઈ અવગણવાની વાત જ નથી આવતી. આ કોઈ રાષ્ટ્રીય મુદ્દો નથી, કાંઈ ભારત પાકિસ્તાન કે કોઈ ચાઇના વચ્ચેનું યુદ્ધ નથી. ના બોલાયા. સરકારશ્રીએ એમાં ખેદ વ્યક્ત કર્યો છે. ઋષિકેશ મંત્રી સાહેબ છે, એમણે પણ દુઃખ વ્યક્ત કર્યું કે ખરેખર કોઈ ગલત ભ્રાંત થઈ ગયો હોય, એનાથી કોઈને આમાં આપણે સ્વીકારીએ છીએ. કોઈ મોટો મુદ્દો તો કઈ છે નહીં, રાષ્ટ્ર લેવલનો મુદ્દો છે ને કે દેશને મોટો નુકસાન થયું. એટલે મહેરબાની કરીને આવી ખોટી વાતોમાં ના આવ્યા વગર આપણે વિકાસની ગતિ કઈ રીતે વધે, યુવાનોને રોજગારી કઈ રીતે વધે, છોકરા આર્મીમાં, CRP, ITBP, ઇન્ડિયન આપણે જે ઘણી બધી ઇન્ડિયન ફોર્સો છે એમાં ઠાકોર સમાજના યુવાનો રોજગારી પ્રાપ્ત કરે, કાંઈક પૈસા કમાય, સુખી થાય, દીકરીઓ આગળ વધે. આ વાત ઉપર આવા મુદ્દા, નાના મુદ્દા કરીને તમે ગાંધીનગરમાં ભેગા થઈને ખોટા લોકોને ગેરમાર્ગે દોરો, આ દુર્ભાગ્યપૂર્ણ છે. નહીં, વાત રાડ છે, બરાબર. પણ ઋષિકેશ પટેલે એવું બોલી રહ્યા છે કે એમને દુઃખ વ્યક્ત નહીં કર્યું. એમને એવું કીધું કે અમે એમને કલાકારને અમારી રીતે ભૂલાઈ ગયા છે. તો આવડો મોટો ઠાકોર સમાજના અંદર પ્રતિનિધિઓ બેઠા હોય તો રિપોર્ટર સાહેબ, તમારી વાતને હું સમજી ગયો. ઠાકોર સમાજને રોજગારીની જરૂર છે. ઠાકોર સમાજને અત્યારે વિકાસની ગતિએ ઠાકોર સમાજ આગળ વધી રહ્યો છે.
હું આજે અત્યારના સમયમાં ઠાકોર સમાજ આવતા 10 વર્ષમાં ટોપ લેવલમાં પહોંચવાનો છે. ઠાકોર સમાજ મહેનત કશો સમાજ છે. ઠાકોર સમાજનો હું દીકરો છું. ઠાકોર સમાજ વિકાસ કરે એના માટેની મારો જંગ ચાલી રહ્યો. અને હું આજે કહું છું કે આવતા ભવિષ્યમાં બલવંત ઠાકોર મજબૂત નેતા તરીકે ઉભરી આવવાનો છે. જેને પાવર હોય, કારણ કે મારી પોલિસી, મારી નીતિ, મારું વિધાન મોદી સાહેબ અને માન્ય અમિતભાઈ શાહ સાહેબ જેવું છે. અને શંકરભાઈ ચૌધરી એ ગુડ નેતા છે, સારા માણસ છે, સજ્જન માણસ છે. એમના જીવનમાં કોઈ દિવસ પણ કોઈ પ્રકારે મતભેદ રાખ્યો નથી. મેં કરશનજીનો દાખલો આપ્યો, મેં બાબર રાધનપુર સદારામ સેવા ટ્રસ્ટનો દાખલો આપ્યો, મેં રાઘાનેશ્વરનો દાખલો આપ્યો, મેં હું તમને વડપગની વાત કરું, વડપગમાં એમણે એ પીએચસી દવાખાનું આપ્યું. અત્યારે અમે આજુબાજુના 15 ગામના લોકો ઠાકોરના ગામડે છે ત્યાં જાય છે. શંકરભાઈ નામાં કોઈ ગલતફહેમી નથી. એટલે મહેરબાની કરીને શંકરભાઈને નિશાન ના બનાવો. શંકરભાઈનો કોઈ આવો ઉદ્દેશ્ય ના હોય, આશય ના હોય કે ઠાકોર સમાજના કોઈ બનાવવા કે બોલાવા કે ના બોલાવા. પણ સિનિયર વ્યક્તિ તરીકે ભીખુદાન ગઢવીજીએ નિવૃત્તિ લીધી હતી એટલે એમને બોલાવીને એમની સાલ ઉડાડી. એમાં ફરક શું પડે હું એમ કહું છું. હા તો જી વાત એ વાત પણ સાચી. તો પણ ભીખુદાન ભાઈને એકલાને બોલાવવાના હતા, તો તમામ કલાકારોને ક્યાં બોલાવવામાં આવે? પણ હવે એ તો આયા કીર્તિદાનજી બધા એ પ્રોગ્રામ ના હોય તો આવે. ઓલા અમારે દેસાઈ બેન આયા, બ્રાહ્મણ ના દીકરી આયા, બધા આયા. એમાં ખોટું નથી. રિપોર્ટર સાહેબ કેમ તમે ભલામણ આપ તો સમજો માણસ છો. બળવાજી ખોટું લાગે તો માફ કરજો. હું એક પત્રકાર તરીકે તમને કહું છું કે તમે હાલ ગુણગાંવ ભાજપના ગાવ રહો છો, બરાબર? હું ભાજપાનો કાર્યકર્તા છું. મારી પાર્ટી મજબૂત બને. મારી પાર્ટી આવતા દેશની તાકાતવર પાર્ટી છે અને બની રહે. એટલે ભારતીય જનતા પાર્ટી માટે મારી ફેવર રહે. એમાં સૌભાગ્ય વસ્તુ છે, એમાં કઈ કહેવાની વાત નથી. મારી પાર્ટીને નુકસાન થાય હું કોઈ દાડો હું કોઈ વાત કરતો હશે તો એની સામે જવાબ આપીશ. એટલા માટે હું વાત કરી રહ્યો છું. સાંભળો, હું ભાજપાનો કાર્યકર્તા છું. મારે નશે નશમાં હું થોડા ટાઈમમાં આવ્યો, પણ મને અત્યારે ભારતીય જનતા પાર્ટી પાસે ગૌરવ છે. જી બળવાજી, હવે લાસ્ટ ને આ છેલ્લો પ્રશ્ન કરું છું. હા બોલો. કે તમે ભાજપ માટે લડો છો યા સમાજ માટે લડો? મારા માટે ઠાકોર સમાજ ફર્સ્ટ પ્રાયોરિટી. ભારતીય જનતા પાર્ટી પણ મારી આંખો મારો સમાજ છે. ઠાકોર સમાજનો દીકરો છું. ઠાકોર સમાજ માટે હું 15-20 વર્ષથી સંઘર્ષ કરું છું. ગમે તેવી કપરી પરિસ્થિતિમાં ઠાકોર સમાજ હાથે રહ્યો છું. અને મારી પ્રાયોરિટી મારી ભારતીય જનતા પાર્ટી પર રહ્યો. કારણ કે ભારતીય જનતા પાર્ટીના લીધે તો મારી ઓળખ છે. અને ભારતીય જનતા પાર્ટીના લીધે ઠાકોર સમાજનો વિકાસ અત્યારે બહુ આગળ વધી રહ્યો છે. તમારી બળવાજી, જો તમારી ભાજપ સરકારથી ભાજપ પાર્ટીથી તમારી ઓળખાણ હોય તો તમારે ઠાકોર સમાજની અંદર ભારતીય જનતા પાર્ટી મારી આંખો છે. મારું સબકુછ, મારો સમાજ ખરો, પણ ભારતીય જનતા પાર્ટી પણ ખરી. બંને સાથે લઈને હું ચાલી રહ્યો છું. ભારતીય જનતા પાર્ટી ખરી, મારો સમાજ ખરો. બંને સાથે લઈને આ વિકાસની ગતિને, મોદી સાહેબના વિઝનને આગળ વધારવા માટે પત્રકાર સાહેબ અમે કામ કરી રહ્યા છીએ. અને આવતા ભવિષ્યમાં ઠાકોર સમાજ ગુજરાતમાં ટોપનો સમાજ બનવાનો છે. એમાં કોઈની માયા હોડ ગતિ નથી એને રોકી શકે. અને બલવંત ઠાકોર મજબૂત નેતૃત્વ તરીકે ઉભરી રહ્યું છે. તમે તમારે કેવું કહી શકો છો? જી બળવંતજી, અત્યારે ઠાકોર સમાજના સમર્થનમાં ક્ષત્રિય સમાજ પણ આવ્યો છે. આરપારની લડાઈ ક્ષત્રિય સમાજ સમજે છે. સાંભળો રિપોર્ટર સાહેબ, હું બધા માથા ઉપર થઈને મારો સમાજ મારી પેદાશ થઈ છે, મારો જન્મ થયો છે. મારા સમાજની પછાત પણ મને ખુદને, હું ગરીબ માણસ છું. ગરીબી મેં સહન કરી છે. પછી ફોજમાં ભરતી થયો, અત્યારે નિવૃત્ત છું. એક માજી સૈનિક છું, પેન્શનર છું. મારો સમાજ કેટલો દુઃખી છે, મને મારી વેદના. મારા સમાજ માટે તો જાહેર જીવનમાં આવ્યો છું. મારો સમાજ સુખી થાય, મારો સમાજ વિકાસ કરે એ વાત લઈને મારો જિંદગી જેટલી બચી છે કામ મારા ઠાકોર સમાજ માટે વાપરવાની છે. એટલે મહેરબાની કરીને આવી વાતો કરે છે ને એ લોકોને મહેરબાની કરીને મારા માધ્યમથી તમે સંદેશો પહોંચાડો, તમારા માધ્યમથી કે આ રસ્તા પરથી ઉતરી જાય. કે ઠાકોર સમાજની અંદર મને પણ જાણે છે ઠાકોર સમાજ મારું હકું છે. આખું ઠાકોર સમાજમાં 4-5 જિલ્લામાં મારું મજબૂત હકું છે. આખો ઠાકોર સમાજને ખબર છે. બળવંતજી, હું નિશાળમાં લેક્ચર આપવા જાઉં છું ભાઈ. અરે એ કઈ આપે ને, હું આ સરહદી વિસ્તાર છે, 5-6 તાલુકાના જે વિસ્તાર રહ્યા એ વિસ્તારમાં બાળકોને એજ્યુકેશન માટે કરીને નિશાળમાં લેક્ચર આપું છું, ટ્રેનિંગ કરાવવા જાઉં છું. કોઈ જાય છે? તમે એ વાત કરો તમે એ લોકોને. એ બળવંતજી, અત્યારે સમાજનો પ્રશ્ન આવે તો એ સમયે સમાજ મારા માથા ઉપર છે. ભારતીય જનતા પાર્ટી પણ મારી પાર્ટી છે. સમાજ મારા માથા ઉપર છે. મારો સમાજ પેદા થયો એ મારો સમાજ છે. એટલે એ વાત તો તમને જવાબ આપી દીધો માન્ય રિપોર્ટર સાહેબ. બીજું કોઈ શાંતિ ને તમે? ઓકે અમારે ખૂબ આભાર તમારો, ખૂબ આભાર સાહેબ. એ મળજો મને. હાજી. ઓકે.